મિત્રો ધોરણ 11 આંકડાશાસ્ત્રના પહેલા પ્રકરણની અંદર આપણે છેલ્લે પરોક્ષ તપાસ એના વિશે વાત કરી, એના લાભ ગેરલાભની પણ વાત કરી। ત્યાર પછી પ્રાથમિક માહિતી મેળવવાની ત્રીજી રીત, પ્રશ્નાવલીની રીત, એના વિશે વાત કરી હતી। એમાં પ્રશ્નાવલીનો અર્થ મેં તમને સમજાવ્યો હતો। હવે આ જે પ્રશ્નાવલીની રીત દ્વારા બંને અગાઉ આપણે જે રીતો ભણ્યા, પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસ, આ બંને તપાસમાં આ પ્રશ્નાવલીની રીતનો ઉપયોગ કરી શકાય। બરાબર ધ્યાન રાખજો। કોઈ વ્યક્તિ પાસે તમે જ્યાંથી એટલે પ્રત્યક્ષ તપાસ કરવા જાઓ છો તો એવી પરિસ્થિતિમાં એને તમે મૌખિક પ્રશ્નો પૂછી અને માહિતી મેળવી શકાય, અને આ પ્રશ્નાવલી દ્વારા પણ તમે માહિતી મેળવી શકો છો। એટલે પ્રશ્નાવલીનો ઉપયોગ પ્રત્યક્ષ તપાસમાં પણ ઉપયોગી બને, પરોક્ષ તપાસમાં પણ ઉપયોગી બને। એટલે આપણા સમય, શક્તિ અને નાણાંનો બચાવ કરવા માટે આ પ્રશ્નાવલીની રીત એ ઉપયોગી બને છે આપણને। હવે એનો ઉપયોગ પ્રશ્નાવલી તૈયાર કરી તો એનો ઉપયોગ આગણક દ્વારા પણ કરી શકાય। એટલે કે કોઈ વ્યક્તિ માહિતી મેળવનાર હોય એ પ્રશ્નાવલીનો ઉપયોગ કરી શકે, માહિતી મેળવવા જાય ત્યારે પ્રશ્નાવલી। બીજું, એ પ્રશ્નાવલી જે કઈ રચના કરી એનો ઉપયોગ ટપાલ દ્વારા, તમે કોઈ વ્યક્તિને પાસેથી માહિતી મેળવવા માંગો છો, દૂર રહેતો હોય તો એવા પરિસ્થિતિમાં ટપાલ દ્વારા પણ તમે માહિતી મેળવી શકો છો। હવે આ બે રીતો વિશે આપણે ભણવાનું છે, પણ પહેલા જે આપણી પ્રશ્નાવલી છે એ પ્રશ્નાવલીના સારી બાબતો, સારી પ્રશ્નાવલી કોને કહેવાય તો એના આદર્શ લક્ષણો, આદર્શ પ્રશ્નાવલી કોને કહેવાય, પ્રશ્નાવલી સારી કઈ રીતે, તો તમે જે કઈ પ્રશ્નાવલી રચો, મેં તમને શરૂઆતમાં પ્રશ્નાવલીનો અર્થ સમજાયો ત્યારે પણ એની વ્યાખ્યાની અંદર અર્થ કયો હતો ત્યારે પણ કે અભ્યાસ સંબંધી એવું પણ કહ્યું હતું, અથવા તમારા હેતુને અનુરૂપ આવો શબ્દ કયો હતો। તપાસ કરવાની છે, તપાસને અનુરૂપ તાર્કિક ક્રમમાં પ્રશ્નોની યાદી બનાવવાની, પ્રશ્નોને જવાબ લખવાની જગ્યા રાખી જે કઈ પ્રશ્નોની યાદી આપણે તૈયાર કરીએ છીએ એને પ્રશ્નાવલી કહી હતી। બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો, આદર્શ પ્રશ્નાવલી તો કોને કહેવાય તો પ્રશ્નાવલી તમે જે તૈયાર કરો એ પ્રશ્નાવલીનું શીર્ષક યોગ્ય, શીર્ષક યોગ્ય આપવું એટલે એવું સરસ આકર્ષક શીર્ષક આપો, બહુ મોટું એ નહીં। તમે જો ઘણી વખતે કોઈ ફિલ્મ, પિક્ચરની અંદર એવા એનું શીર્ષક આપેલું હોય જેથી એ શીર્ષક દ્વારા જ આપણને એ પિક્ચર જોવાનું મન થાય, આપણને એમ થાય કે ચલો આ પિક્ચર જોઈએ। એટલે એનું ટાઇટલ, એનું શીર્ષક એવું આકર્ષક યોગ્ય રીતે આપવાનું કે તમારું એ પ્રશ્નાવલી કોઈ વ્યક્તિ તમારા પ્રશ્નાવલીના શીર્ષકને જોઈ અને જવાબ આપવા માટે પ્રેરાય। બીજું, એની સાથે પ્રશ્નાવલીની સાથે તમારે સંબંધિત પત્ર પણ એની સાથે રાખવાનું। એટલે પ્રશ્નાવલી કેમ તમને આપવામાં આવે છે અથવા ટપાલ દ્વારા કેમ મોકલવામાં આવે છે તો પ્રશ્નાવલીની સાથે એવો સંબંધિત પત્ર પણ રાખવો જોઈએ જેથી તમને યોગ્ય સારી માહિતી મળે। એટલે આદર્શ પ્રશ્નાવલીમાં બે બાબતો પહેલી તો એક યાદ રાખવાની છે, એક તો એનું યોગ્ય શીર્ષક હોવું જોઈએ અથવા
એની સાથે સંબંધિત પત્ર, એટલે એને ઉદ્બોધન કરીએ. જે કોઈની પાસે માહિતી મેળવવાની હોય એને ઉદ્બોધન કરી અને એવો કોઈ પત્ર લખીએ, સાથે રાખીએ, તો એ પ્રશ્નાવલી દ્વારા આપણને પરિણામ સારું મળે. બીજું, પ્રશ્નાવલીની અંદર પ્રશ્નોની સંખ્યા શક્ય એટલી ઓછી રાખવાની. શક્ય એટલી ઓછી એટલે બહુ વધારે પડતા નહીં, પણ તમારે માહિતીનો જે હેતુ છે, જેનો અભ્યાસ કરવાનો છે, એ અભ્યાસના હેતુ સિદ્ધ થાય એ રીતે પ્રશ્નોની સંખ્યા બને એટલી યોગ્ય હોવી જોઈએ. એટલે બહુ ઓછા નહીં, પાછા ઓછા હોય તો તમારું જે અભ્યાસ કરવાનો છે એ અભ્યાસનો હેતુ સિદ્ધ થાય નહીં. એટલે કોઈ વખતે, એટલે એના માટે કોઈ ચોક્કસ નિયમ નથી કે આટલા જ પ્રશ્નો રાખવા પ્રશ્નાવલીમાં, પરંતુ કોઈ પરિસ્થિતિની અંદર તમારે વધારે સંખ્યામાં પ્રશ્નો રાખવાના થાય તો એના થોડા નાના નાના પેટા વિભાગોમાં પણ વહેંચી દેવા જોઈએ. એટલે એ પ્રશ્નોની સંખ્યાની બાબતમાં પણ તમારે એ ધ્યાન રાખવાની. બીજું, એટલે પ્રશ્નોની જે કંઈ સંખ્યા રાખો એ તમારા તપાસના હેતુને સુસંગત. ધારો કે કોઈ વિદ્યાર્થીઓ, તમારી શાળાના વિદ્યાર્થીઓની અભ્યાસ સંબંધી માહિતી મેળવવાની હોય તો એને એ વિષયમાં એના પ્રોગ્રેસ, એટલે કે વિષયમાં એને મેળવેલા ગુણ, એને લગતી માહિતી મેળવવી પડે. એટલે એના અંગેના પ્રશ્નો પૂછવા પડે. હેતુ શું હતો? અભ્યાસ સંબંધી માહિતી મેળવવી. ધોરણ 11ના વિદ્યાર્થી તો એના અભ્યાસ સંબંધી પ્રશ્નો એને પૂછવા જોઈએ. પરંતુ જો એને તમે તમારો શોખ શું છે, કોઈ રમત ગમતના લગતા પ્રશ્નો પૂછો તો એનાથી એ હેતુને સુસંગત ના કહેવાય. એટલે પ્રશ્નોની સંખ્યા એની અંદર એવી રીતે રાખવાની કે જેથી તમારા તપાસનો જે હેતુ છે એ હેતુ એને સુસંગત થાય, એ હેતુ તમારો સિદ્ધ થાય, એ હેતુને સુસંગત હોય એવા પ્રશ્નોની સંખ્યા રાખવાની. ત્યાર પછી આદર્શ પ્રશ્નાવલીમાં જે કંઈ પ્રશ્નો રાખો એ ટૂંકા પ્રશ્નો હોવા જોઈએ. ટૂંકા પ્રશ્નો એટલે ટૂંક જવાબી. સામાન્ય રીતે એક વાક્યમાં જવાબ લખી શકે. બહુ વિસ્તૃત એવા પ્રશ્નો એને પૂછશો, એટલે વિસ્તૃત જવાબ મળે એવા પ્રશ્નો પૂછશો એને, તો એ જવાબ આપી શકશે નહીં. એટલે કંટાળો એને આપશે. તમારો જે માહિતી મેળવવાની છે એ માહિતી તમે યોગ્ય રીતે મેળવશો નહીં. એટલે બહુ વિસ્તૃત પ્રશ્નો ના પૂછવા, જેથી એ જવાબ આપવામાં એને કંટાળો અથવા તો જવાબ આપવા ના પણ પ્રેરાય. એટલે એની જવાબ આપવાની પ્રેરણા થાય, તમારી માહિતી મળે. એટલા માટે એ પ્રશ્નાવલીના પ્રશ્નો ટૂંકા હોવા જોઈએ, સરળ, સમજી શકાય એવા. એટલે એની ભાષા, પ્રશ્નો એ સમજી શકે અને જવાબ આપી શકે. જો એને પ્રશ્ન નહીં સમજાય તો એ જવાબ આપી શકશે નહીં. એટલે પ્રશ્નાવલીના પ્રશ્નો સરળ હોવા જોઈએ, સામેની વ્યક્તિ સમજી શકે એવા હોવા જોઈએ. એટલે ટૂંકા, સરળ અને સમજી શકાય એવા. બીજું, એની ભાષાની બાબતમાં પણ ધ્યાન રાખવાનું. પ્રશ્નની ભાષા દ્વિઅર્થી ના હોવી જોઈએ. તમે જે કંઈ એની અંદર પ્રશ્ન રાખ્યો એ પ્રશ્નની અંદરની ભાષા જો દ્વિઅર્થી હોય તો શું થશે? એ વ્યક્તિ જે અર્થ સમજશે એ રીતનો એનો જવાબ આવશે. એટલે પ્રશ્નની અંદર જે પ્રશ્નોની ભાષા રાખો એ દ્વિઅર્થી ના હોવી જોઈએ. આ પણ એક ધ્યાન રાખવાનું છે. બીજું, પ્રશ્નોની ગોઠવણી તાર્કિક ક્રમમાં રાખવી જોઈએ. હવે તાર્કિક ક્રમ એટલે દાખલા તરીકે તમે કોઈ વ્યક્તિને આ રીતે પૂછો કે તમે અત્યારે આ સ્માર્ટફોન વિશેનો કોઈ માહિતી હોય તો પહેલાં તમે એને પૂછો કે આ સ્માર્ટફોન વિશે તમારું શું મંતવ્ય છે. જો પહેલો પ્રશ્ન બરાબર ધ્યાનથી સાંભળજો
કે પહેલો પ્રશ્ન એવો પૂછો એને કે સ્માર્ટફોન અંગે તમારું શું મંતવ્ય છે, અને પછી બીજો પ્રશ્ન એવો પૂછો કે સ્માર્ટફોન તમે વાપરો છો. તો આ તાર્કિક ક્રમ ના કહેવાય. તાર્કિક ક્રમ કયો કહેવાય? તો પહેલો પ્રશ્ન એને એવો પૂછવો પડે કે તમે સ્માર્ટફોન વાપરો છો, અને પછી સ્માર્ટફોન અંગે તમારું શું મંતવ્ય છે એ બીજો પ્રશ્ન. આ તાર્કિક ક્રમમાં કહેવાય. એટલે પહેલા એને તમે સ્માર્ટફોન વાપરો છો, અને ત્યાર પછી સ્માર્ટફોન અંગે તમારું મંતવ્ય. આ તાર્કિક ક્રમ કહેવાય. તો એવા ક્રમમાં આપણે એ સામી વ્યક્તિને, એટલે આપણા પ્રશ્નો એવી રીતે પ્રશ્નો ગોઠવણી હોવી જોઈએ તાર્કિક ક્રમમાં. આજે મેં તમને ઉદાહરણ આપ્યું એ રીતે, બરાબર? એટલે પ્રશ્નોની ગોઠવણી તાર્કિક રીતે હોવી જોઈએ. બીજું, જે કંઈ તમે એની અંદર પ્રશ્નો પૂછો એ પ્રશ્નો એને ગણતરી કરવી પડે એવા ના હોવા જોઈએ, બરાબર? એટલે એને કોઈને કોઈ તમે એને પ્રશ્ન પૂછ્યો અને એને ગણતરી કરવી પડે. દાખલા તરીકે તમે એ વ્યક્તિને પૂછો કે તમારા કુટુંબની આવક, તો કુટુંબમાં રહેતા દરેક વ્યક્તિના પગાર વિશે એને વિચારવું પડે અને એના ગણતરી કરવી પડે. તો તમારા કુટુંબની વાર્ષિક આવક, બરાબર? તો એની અંદર જવાબ આપનાર એને ગણતરી કરવી પડશે. એટલે આવા ગણતરીવાળા પ્રશ્નો, ગણતરી કરવી પડે એવા પ્રશ્નો એને પૂછવા જોઈએ નહીં. બીજું, લાગણીસભર, એટલે એવો તમે કોઈ પ્રશ્ન એને પૂછો અને એની લાગણી દુભાય એવા પ્રશ્નો પણ ના પૂછવા જોઈએ. એના અંગત જીવનને લગતા, એના અંગત જીવનને સ્પર્શતા હોય એવા પ્રશ્નો પણ એને પૂછવા ના જોઈએ. જેથી જો તમે એને અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછશો તો પછી એ તમને જવાબ નહીં પણ આપે. એટલે કોઈ પણ વ્યક્તિને અંગત જીવનને, દાખલા કે તમારી ઉંમર કેટલી, તમારો પગાર કેટલો, ને તમારે આ બધું, અથવા એમના ફેમિલી લાઈફના અમુક એવા અંગત પ્રશ્નો, તો એમના અંગત જીવનને લગતા એ વ્યક્તિની કોઈ લાગણી ડૂબાય એવા પ્રશ્નો પણ એની અંદર ના હોવા જોઈએ. એટલે આ ખાસ એની અંદર ધ્યાનમાં રાખવાનું. બીજું, બને ત્યાં સુધી પ્રશ્નાવલીના પ્રશ્નોના જવાબ હા કે નામાં મળે. બરાબર ધ્યાન રાખજો. કેવા? વિકલ્પોવાળા. એટલે કોઈ પ્રશ્નનો જવાબ એને કાં તો હા, ના અથવા સાચું, ખોટું એવા વિકલ્પવાળા હોવા જોઈએ. બીજું, એનો જવાબ કોઈમાં હામાં આવતો હોય, કોઈમાં નામાં જવાબ આવતો હોય, અથવા સાચું, ખોટું, સાચું છે, ખોટું છે, બરાબર? અથવા ટૂંકમાં જ જવાબ મળે એને. પછી બહુ, મેં તમને કહ્યું કે બહુ વિસ્તૃત પ્રશ્નો ના પૂછવા જોઈએ. ટૂંક જવાબી, બીજી રીતે કહીએ ટૂંક જવાબી, વિકલ્પવાળા હોય, હા કે નામાં હોય, કે ખરા ખોટા. એટલે ટૂંકમાં આપણે કહીએ તો સેક્શન એની અંદર આપણે જો મોટાભાગના પ્રશ્નો કેવા આવતા હતા 10મા ધોરણમાં, તો ટૂંકા પ્રશ્નો, ખરા ખોટા, વિકલ્પવાળા, એવા પ્રશ્નો એ ખાસ ધ્યાનમાં લેવા જોઈએ. પછી બહુ મોટા પ્રશ્નો જેમાં એને વિસ્તૃત લખવાનું થાય એવા પ્રશ્નો પ્રશ્નાવલીમાં રાખવા જોઈએ નહીં. એટલે આ એના આદર્શ પ્રશ્નાવલી એક પરીક્ષાની દ્રષ્ટિએ પણ બહુ મહત્વની બાબત છે. આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો, તો આપણો જે હેતુ છે એ હેતુને અનુરૂપ શિક્ષક હોવું જોઈએ. પ્રશ્નાવલી કેમ આપવામાં આવી છે તમને, તો એના અંગેનો સંબંધિત પત્ર, બરાબર, એ પણ મોકલવો જોઈએ, એની સાથે રાખવો જોઈએ સંબંધિત પત્ર, કે જેથી એ વ્યક્તિ એ પત્ર વાંચી અને જવાબ આપે. એટલે તમને જાતે જઈને આપે તો એને ચર્ચા કરે કે આ રીતના, પણ સાથે એમ કહે કે આ પ્રશ્નાવલી કેમ આપી છે, તો એનો હેતુ શું છે. એટલે સંબંધિત પત્ર અને શિક્ષક રાખે. શક્ય એટલી પ્રશ્નોની સંખ્યા ઓછી રાખો. એટલે બહુ ઓછી નહીં, બહુ વધારે નહીં, પણ એ
પ્રશ્નાવલીનો હેતુ સિદ્ધ થાય એ રીતે. પ્રશ્નોની સંખ્યા તપાસના હેતુને સુસંગત, એટલે જેની તપાસ કરવાની છે એ તપાસને મળતા આવતા એવા પ્રશ્નો હોવા જોઈએ. તપાસના હેતુથી અલગ પ્રકારના એવા પ્રશ્નો કરી વધારે પૂછીએ તો તમારે યોગ્ય માહિતી પ્રાપ્ત થતી નથી, તમારો હેતુ સિદ્ધ થતો નથી. સામેની વ્યક્તિ પ્રશ્ન સમજી શકે એવી એની ભાષા, ટૂંકા પ્રશ્નો સમજી શકે એવા સરળ, દ્વિઅર્થી નહીં પ્રશ્નોની ભાષા. પછી બહુ લાંબો ઇતિહાસ યાદ કરવો પડે એવા પ્રશ્નો પણ ના પૂછવા જોઈએ. બહુ લાંબો ઇતિહાસ યાદ કરવો પડે. તમે કોઈ વ્યક્તિને એમ કહો કે તમે ટીવી ક્યારે લાવ્યા હતા, પહેલું ટીવી ક્યારે લાવ્યા હતા, તો એનો લાંબો ઇતિહાસ યાદ કરવો પડે. તો આવા લાંબો ઇતિહાસ યાદ કરવો પડે એવા પ્રશ્નો પણ ના પૂછવા જોઈએ. પ્રશ્નોની ગોઠવણી, તાર્કિક ક્રમ એ પણ મેં તમને સમજાવી દીધું. સ્માર્ટફોન વાપરો છો એ પૂછવું જોઈએ અને પછી એનું સ્માર્ટફોન અંગેનું મંતવ્ય. અને લાગણીસભર કોઈની લાગણી ડૂબાય, અંગત જીવનને લગતા પણ પ્રશ્નો ના પૂછવા જોઈએ. એને કોઈ ગણતરી કરવી પડે એવા પ્રશ્નો પણ ના પૂછવા જોઈએ. તો આ બધી પ્રશ્નાવલીની રચના કરતી વખતે પ્રશ્નોની યાદી કરીએ ત્યારે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીએ તો અને પ્રશ્નાવલી રચીએ તો એ પ્રશ્નાવલી આપણી આદર્શ પ્રશ્નાવલી કહેવાય. એટલે આ તૈયાર કરજો. પરીક્ષાની દ્રષ્ટિએ પણ મહત્વનું છે. ટેક્સ્ટબુક પણ વાંચતા રહેજો. ટેક્સ્ટબુકમાં પણ આ જે મેં સમજાવ્યા એ મુદ્દા બધા જ આપેલા છે. એટલે તમારે સાથે વિડીયો જુઓ ત્યારે પણ ટેક્સ્ટબુક સાથે લેવી અને ત્યાર પછી એ તમારે ટેક્સ્ટબુક વાંચતા રહેવી. વિડીયો સતત સાંભળતા રહેશો તો બહુ સરળ બનશે. થેન્ક યુ.